નમસ્કાર. આજે આપણે ડેરિયસ ફોરાક્સના પુસ્તક થિંક સ્ટ્રેટ વિશે વાત કરવાના છીએ. આ એક એવી ગાઈડ છે જે આપણને શીખવે છે કે આપણા મગજને કઈ રીતે કાબૂમાં રાખીને જીવનમાં એકદમ સ્પષ્ટતા લાવી શકાય. શું ક્યારે એવું લાગ્યું છે કે મગજમાં જાણે વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું છે, જ્યાં એક વિચાર બીજા સાથે અથડાય છે અને કશું જ સમજાતું નથી? જો જવાબ હા હોય તો એમાં કંઈ નવું નથી. મોટાભાગના લોકો સાથે આવું જ થાય છે. અને આ પુસ્તક બસ આ જ ગૂંચવણને ઉકેલવામાં મદદ કરે છે. લેખક પોતાના મનની હાલત બતાવવા માટે આ ચિત્રનો ઉપયોગ કરે છે. એને તેઓ કહે છે વિચારોનો ગઠ્ઠો. આ ખાલી એક ડ્રોઈંગ નથી, પણ એમના ભૂતકાળના સંઘર્ષની અને કદાચ આપણા બધાના મનમાં ચાલતી ઉથલપાથલની એક કહાની છે. તો સવાલ એ છે કે આ માનસિક ગૂંચવણમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? આ પુસ્તક આપણને એ જ રસ્તો બતાવે છે. અંધાધૂંધીમાંથી સ્પષ્ટતા તરફ લઈ જતી એક સફર. લેખક સાથે લંડનમાં એક મોટી મુશ્કેલી આવી પડી હતી. એમનું મન ચિંતા, તણાવ અને ગૂંચવણ જેવા નકામા વિચારોથી ભરાઈ ગયું હતું. પણ પછી એમને સમજાયું કે આ બધા વિચારોથી કોઈ ફાયદો નથી થવાનો. એટલે એમણે આ બધાને બાજુ પર મૂકીને ફક્ત એક જ ઉપયોગી વિચાર પર ધ્યાન લગાવ્યું: ઉકેલ શોધો. બસ આટલું જ. હવે આ જે વિચારવાની રીત છે ને, એના મૂળ કોઈ આજના મોટિવેશનલ ગુરુમાં નથી, પણ એક ઐતિહાસિક વ્યક્તિમાં છે: વિલિયમ જેમ્સ. ચાલો એમની એકદમ પ્રેરણાદાયક વાર્તા જોઈએ, જે આ પુસ્તકની ફિલોસોફીનો પાયો છે. વિલિયમ જેમ્સ એક સમયે ગંભીર નિરાશામાં હતા. એમને લાગતું હતું કે એમની માનસિક હાલત એમના કાબૂ બહારની વાત છે અને ક્યારેય નહીં બદલાય. પણ પછી ફિલોસોફર ચાર્લ્સ રેનોવિયરનો એક નિબંધ એમના હાથમાં આવ્યો અને વાંચીને એમણે એક એવો ક્રાંતિકારી નિર્ણય લીધો જેણે એમનું આખું જીવન બદલી નાખ્યું. ત્યારે જેમ્સને એક જબરદસ્ત સત્ય સમજાયો: મનમાં કયા વિચારો આવશે એને કદાચ રોકી ન શકાય, પણ કયા વિચાર પર ધ્યાન આપવું અને કયા વિચારને જવા દેવો એ પસંદગી તો આપણા હાથમાં જ છે. આ એક નાનકડી પણ એટલી શક્તિશાળી સમજ હતી કે બસ ત્યાંથી બધું બદલાઈ ગયું. જેમ્સનો આ અનુભવ ખાલી એમના પૂરતો સીમિત ન રહ્યો. એમાંથી એક આખી નવી ફિલોસોફીનો જન્મ થયો, જેને કહેવાય છે વ્યવહારવાદ, એટલે કે પ્રેગ્મેટિઝમ. એમણે જે રીતે પોતાની જાતને બચાવી એને દુનિયા માટે એક પ્રેક્ટિકલ ટૂલમાં ફેરવી દીધી. ચાલો જોઈએ કે આ ફિલોસોફી છે શું. વ્યવહારવાદનો સીધો સાદો મતલબ છે વિચારોને એમની ઉપયોગિતાના આધારે માપવા. જો કોઈ વિચાર કે માન્યતા વાસ્તવિક જીવનમાં કામ જ ન કરતી હોય કે પછી તણાવ વધારતી હોય તો એ નકામી છે. આ પુસ્તકનો આજ તો મુખ્ય મુદ્દો છે કે પરિણામ પર ધ્યાન આપો, ખાલી મોટા મોટા સિદ્ધાંતો પર નહીં. આ ચિત્ર જુઓ, કેટલી સરસ રીતે વ્યવહારવાદની આખી વાત સમજાવે છે. આજની દુનિયામાં ચારે બાજુથી માહિતીનો વરસાદ થઈ રહ્યો છે. આ પદ્ધતિ આપણને શીખવે છે કે એમાંથી ફક્ત એ જ જ્ઞાન અને વિચારોને પકડો જે આપણા જીવનમાં કોઈ સારો બદલાવ લાવી શકે. બાકી બધું ફક્ત ઘોંઘાટ છે. સારું, સિદ્ધાંતો તો સમજી લીધા, પણ આ બધી વાતોને રોજિંદા જીવનમાં લાગુ કેવી રીતે કરવી? તો ચાલો આ પુસ્તક આપણને વિચારવાની પ્રક્રિયાને સુધારવા માટે કેટલાક એકદમ સરળ અને પ્રેક્ટિકલ ટૂલ્સ આપે છે. એના પર એક નજર કરીએ. અહીં 3 મુખ્ય વ્યૂહરચનાઓ છે જે આપણા મનને વધુ સ્પષ્ટ અને શક્તિશાળી રીતે વિચારવા માટે ટ્રેન કરી શકે છે. ચાલો હવે દરેકને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. પહેલું ટૂલ છે ફિલ્ટરિંગ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે પછી કોઈ વાતની ચિંતા કરતા પહેલા બસ પોતાની જાતને એક સવાલ પૂછો: શું આ બાબતથી મારા જીવન પર ખરેખર કોઈ મોટી અસર થવાની છે? આ એક સવાલ જ મોટાભાગની બિનજરૂરી ચિંતાઓને સાફ કરી નાખે છે અને આપણી શક્તિને સાચા મુદ્દાઓ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. બીજી સ્ટ્રેટેજી છે કે ફક્ત એ નાની બાબતો પર જ ધ્યાન આપવું જે પૂરેપૂરી રીતે આપણા કંટ્રોલમાં છે. આપણી ઈચ્છાઓ, આપણા કામ, આપણા શબ્દો અને આપણા ઈરાદાઓ. ખબર છે, આપણા 99% નકામા વિચારો એવી બાબતો વિશે હોય છે જે આપણા કાબૂની બહાર છે. જેવું આ સત્ય સ્વીકારી લઈએ ને, મનનો અડધો બોજ તો એમ જ હળવો થઈ જાય છે. અને હવે ત્રીજું અને સૌથી શક્તિશાળી ટૂલ: વિચારોને સ્વીકારવા. જ્યારે ડર કે ચિંતા જેવા નકારાત્મક વિચારો મનમાં આવે ત્યારે એમની સાથે લડવાનું નથી. બસ એમને ઓળખો, સ્વીકારો અને જવા દો. યાદ રાખો, વિચારો તો બસ વિચારો છે, એ કોઈ હુકુમ નથી. આપણે એમના ગુલામ નથી, માત્ર જોનારા છીએ. તો આ બધી માનસિક કસરત અને સ્પષ્ટ વિચારસરણી, આ બધાનો છેલ્લો હેતુ શું છે?
ચાલો હવે જોઈએ કે આ શક્તિશાળી વિચારોને નક્કર એક્શનમાં કેવી રીતે ફેરવી શકાય છે. આ પુસ્તકનો મુખ્ય સંદેશ એકદમ સાફ છે. સારું વિચારવાનો મતલબ વધુ પડતું વિચારવું નથી, પણ વધુ સારી અને અસરકારક ક્રિયાઓ કરવી છે. કારણ કે અંતે તો ક્રિયા જ સાચું પરિણામ લાવે છે, અને મનને સાચી શાંતિ પણ ક્રિયાથી જ મળે છે. તો આજે એવું કયું એક ઉપયોગી કામ છે જે કરી શકાય? આ પુસ્તકનો પાઠ ખાલી સાંભળવા માટે નથી, પણ જીવનમાં ઉતારવા માટે છે. તો ચલો એને તરત જ અમલમાં મૂકીએ અને જોઈએ કે એનાથી જીવનમાં શું ફરક પડે છે.